હું ઠક્કર ઋષિ સાકરચંદ, બુઢારમો તાલુકો અંજાર, જિલ્લો ભુજ, કચ્છ, જાગૃત નારી તરીકે હું અત્યારે આજે મારી અરજી જે આયોગમાંથી આવી, મેં 4/11/25ના રોજે તલાટી સહ મંત્રી ગ્રામ પંચાયતમાં મેં અરજી આપી. વિકાસની ગ્રાન્ટ કેટલી આવે છે, કેટલું વપરાય અને શું શું કામ કર્યા, આવા અને હિસાબ કિતાબની બધી માંગણી કરી. તો 4/11ને બદલે એમને કાંઈ પણ મને બીજા મહિના સુધી કાંઈ આપ્યું નહીં. પછી મેં પ્રથમ અપીલ તાલુકા વિકાસ અધિકારી અંજારને દાખલ કરી. તો ટીડીઓએ પણ એમને બોલાવીને કીધું કે ભાઈ અમને માહિતી આપો, કેમ નથી, 200 પાનાની ફી વગર તમારે આમને માહિતી આપવાની છે. તો એનું પણ ગણકાર્યું નહીં. એટલે 1 મહિનો પાછો 2 મહિના મેં વાટ જોઈ. પછી મેં આયોગમાં ગાંધીનગર અરજી કરી, આજથી 2-3 મહિના પહેલાં. હમણાં છેલ્લે 19/6ના વિડીયો કોન્ફથી ડાયરેક્ટ વાત થાય કલેક્ટર ઓફિસમાં, ત્યારે એમને બોલાયા, મને બોલાયા, કીધું કે ભાઈ આ અમને માહિતીની તમે કેમ ને કાયદેસર 2005 તત્કાલીન આપણા મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી હતા, એમણે કાયદો કાઢ્યો છે, તમે કેમ નથી આપતા અને તમારે આપવી જોઈએ, તમારી બેદરકારી છે. ત્યારે એમણે બધું ખૂબ આયોગના જે અધિકારી હતા ને ખૂબ મારા સામે ટીવીમાં બધું કીધું. પછી એને કીધું કે હું સાહેબ 2 દિવસમાં આપી. હવે 19/6નો આ વિડીયો કોન્ફરન્સ હતી અને 2 દીમાં આપવું. હજી આજે 27-28 તારીખ થઈ, હજી સુધી આપી નહીં. હમણાં કાલે મને આ ઓર્ડર આવ્યો ગાંધીનગરથી સચિવનો, જે કે આ આયોગના અધિકારીનો, કે ભાઈ તમારી બેદરકારી છે, તમે આજ દી સુધી આપી નથી. અને ટીડીઓએ કીધું ફલાણે આ મેં મારી વિડીયો કોન્ફમાં તમે કોઈનું માન્યું નથી, માટે તમને 10,000 રૂપિયા દંડ કરવામાં આવે છે. અને દંડની રકમ એને પોતાના સૌ ભંડોળમાંથી ભરવાની, અને જેઓ ન ભરે તો પગારમાંથી કાપીને એવો હુકમ કર્યો. અને મારી જીત થઈ, સત્યની જીત થઈ. અને મેં માહિતી માંગી કે ગામમાં ખોટા પૈસા, આપણા પૈસા પબ્લિકના ટેક્સનું સાહેબ આ કામ છે, કોઈ આ સરકારી રૂપિયા નથી, મારા તમારા ટેક્સના છે. એ પૈસા ખોટા જતા હોય તો કોઈક જાગૃત નાગરિક તરીકે હું 75 વર્ષની ઉંમરે આજે 8 મહિના સાહેબ દોડું છું. મારું હજી સુધી આ હવે ઉપરવાળાએ મારી રાડ સાંભળી જાગૃત નાગરિક તરીકે, એટલે મારું આ કામ સફળ થયું. અને આવા જે ભ્રષ્ટાચાર કર્મચારી છે ને એને આ પૂરેપૂરો આ નડતર રૂપ થશે, આ જે મારે ઓર્ડર કર્યો છે એમાં.